એટલે જો તમને આપણે પ્રશ્ન પૂછીએ, મેનુભાઈ બોલે આ યોગ્ય છે? શું મેનુભાઈ કીધું આ યોગ્ય છે? બેડું ભલે દુખી જાય પણ ટ્રાવેલિંગ કરું ગમે છે ભાઈ. નહીં ઊંઘ પૂરી ના થાય ટ્રાવેલિંગ કરું બહુ ગમે. ડડક દે તો ભાણો ડડક બાગડતા સિલે 1 લીટર આમ તો પાણી પી જતા હોય. અને પછી જુગલભાઈ એનું નીકળે, પછી એનું એક્ટિવા જ નીકળે જુગલભાઈ. ઓકે ચલો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો કે આજે વ્લોગ નથી, આજે તો આપણે Q&A વિડીયોમાં તમને જે કીધો હતો એ જ. થેન્ક યુ સો મચ તમને બધાને, કારણ કે તમારા સપોર્ટથી તે અત્યારે 1K સબસ્ક્રાઈબર્સ પૂરા થયા છે. મેં તમને કીધું હતું કે ઇન્સ્ટાગ્રામમાં તમે મને પૂછજો ક્વેશ્ચન એના આન્સર હું આપીશ. તો જેમણે ઇન્સ્ટાગ્રામમાં ક્વેશ્ચન પૂછ્યા છે, ઓલમોસ્ટ બધાના મેં ક્વેશ્ચનના આન્સર આપ્યા જ છે. તમે ખાલી આ વિડીયો પૂરો જોજો, બધાના આન્સર હશે જ તે. બધા જેમણે જે ક્વેશ્ચન પૂછ્યો છે એ દરેક આન્સર આમાં હશે, ખાલી રાહ જોજો, બધાનો આન્સર આવશે. તો આપણે શરૂ કરીએ છીએ. બરાબર, પહેલો ક્વેશ્ચન છે. જો કે આ ક્વેશ્ચન નથી, મારો જ છે, તારો નથી. તો એવું પૂછ્યું નથી, એવું કીધું છે કે બનાવો જુગલભાઈ, અમે તમને જોરદાર સપોર્ટ કરીશું. બરાબર, થેન્ક યુ. જેણે પૂછ્યો હશે એ વિડીયો જોતો હશે તેને ખબર જ હશે કોણે પૂછ્યું છે. તો ભાઈ તારો ખૂબ ખૂબ આભાર. ના, કોઈનું નામ નહીં દેવાનું. બીજો ક્વેશ્ચન, ભાઈ તમારું ફેવરેટ પ્લેસ કયું છે? તો મારું ફેવરેટ પ્લેસ છે પહેલું તો મોગલધામ, ભાયલા, ભગુડા બંને કહી શકો તમે. ગમે તે મોગલધામ હોય, XYZ, દરેક મોગલધામ આપણા ફેવરેટ છે. એની સિવાય બગદાણા બાપા સીતારામનું મંદિર, આ બંને ધામ મારા વન ઓફ ધી ફેવરેટ પ્લેસ કહી શકો, કારણ કે ત્યાં જવું બહુ ગમે છે મને બી. અને આના ખાલી એમ જ લીધો આપણો શો નો, બાકી આનું કઈ કામ નહીં. આપણું બ્લોગમાં સાચું છે ખોટું બોલો છે બધું કહીશ. શું તમે સાચું બોલો, જવાબ આપો. હા, ઓકે, ચોક્કસ. હાલો સારું, હાલો. પછી એના સિવાયનો એ જ માણસનો ક્વેશ્ચન છે કે યુ લાઈક ટ્રાવેલિંગ? હા ભાઈ, મને ટ્રાવેલિંગ કરવું બહુ ગમે છે, કારણ કે ટ્રાવેલિંગમાં મેઇન મજા છે ને એ જ્યાં જવાનું હોય એની નહીં, જે રસ્તો હોય ને એ એન્જોય કરવાની છે. તો મને ટ્રાવેલિંગ કરવું બહુ ગમે છે. બેડું ભલે દુખી જાય પણ ટ્રાવેલિંગ કરવું ગમે છે ભાઈ. નહીં ઊંઘ પૂરી ના થાય ટ્રાવેલિંગ કરવું બહુ ગમે. એના પછી છે ક્વેશ્ચન, અને થોડીક મને કોમ્પ્લિમેન્ટ બી આપી છે. હા અમારા મોટા માણસ, ક્યારે બનવાનું છે હીરો? હવે જો ભાઈ, મોટો માણસ તો હું છું નહીં, બરાબર. હું ડાઉન ટુ અર્થ માણસ છું. તમને ખબર હશે, જેણે આ ક્વેશ્ચન પૂછ્યો છે, વિડીયો જોતા હશે, તમને ખબર હશે કે હું જમીન ઉપર પણ બેસી જઉં છું, એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર, બરાબર. અને હીરો બનવામાં વાર એટલી છે કે બસ આ બોલિવૂડ વાળા આપણને હાયર કરે એટલી વાર છે, બાકી હીરો તો હું કાલ બની જાઉં. પણ જવાબ તો આપવા દે. હા યાર, અમને ખબર પડી જ ભાઈ. એના પછીનો ક્વેશ્ચન છે, યુટ્યુબ જર્ની કેવી રહી? તો યુટ્યુબ જર્ની આમ જોવા જઈએ ને તો મારી યુટ્યુબ જર્ની છે ને 4 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. ધ્રુવીલભાઈને ખબર હશે, આપણે વ્લોગ બનાવ્યો હતો એક, બરાબર, iPhone 6s માં. 4 વર્ષ પહેલાં યુટ્યુબ જર્ની સ્ટાર્ટ કરી હતી, પણ અનફોર્ચ્યુનેટલી એ વખતે ડિવાઇસ નહોતું, પ્લસ કંઈ નોલેજ નહોતું, અને બાકી આમ જોવા જઈએ તો કોઈ સપોર્ટ કે એવું કંઈ નહોતું. તો અમે 2 વ્લોગ બનાવ્યા હતા ખાલી, બરાબર, અને એની પછી અમે ડ્રોપ કરી નાખ્યું હતું. અને પછી હું સારું ડિવાઇસ લાવ્યો. અત્યારે બધા ડિવાઇસ સારા છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારી પાસે પડ્યા છે. તો યુટ્યુબ જર્નીમાં જોવા જઈએ ને તો અત્યારે 1K સબસ્ક્રાઈબર્સ કરતાં 4 કે 5 મહિના થયા, બરાબર, 4 કે 5 મહિના થયા. પણ આમ તો મહેનત બાદ ઘણી મહેનત કરી છે વ્લોગ પાછળ ને બધા પાછળ. અને 4 કે 5 મહિનામાં 1K સબસ્ક્રાઈબર્સ કરવા એ આમ અઘરું કહેવાય, પણ મારે કેમ ના થઈ ગયા આટલા શોર્ટ ટાઈમમાં? એની માટે જે પ્લસ પોઈન્ટ કહેવો હોય તો આપણે શોર્ટ્સને કહીએ, કેમ કે શોર્ટ્સના કારણે બહુ સારા એવા સબસ્ક્રાઈબર્સ મારા ગેઇન થયા છે. તો શોર્ટ્સને આપણે કહી શકીએ કે હા, શોર્ટ્સના કારણે મારે 1K સબસ્ક્રાઈબર્સ થયા છે. આટલા શોર્ટ ટર્મમાં મારે 1K થયા છે, તો એની માટે ઘણું સારું કહી શકું હું, પોતાની જાતને માતાજીની દયા કહી શકું, બરાબર. એની પછી એટલે જો તમને આપણે પ્રશ્ન પૂછીએ, મેનુભાઈ બોલે આ યોગ્ય છે? શું મેનુભાઈ કીધું આ યોગ્ય છે? એટલે ક્વેશ્ચન આ ભાઈએ પૂછ્યો છે કે વિનુભાઈના છોકરાએ એમ કીધું જે કીધું હોય, બરાબર. અને બીજો ક્વેશ્ચન કે તો વિનુભાઈ આ બોલ્યા યોગ્ય છે? તો જેમણે વિનુભાઈ વાળો વિડીયો જોયો છે ને એમને ખબર હશે કે શું ક્વેશ્ચન છે, બરાબર. હવે આપણે આગળ વધીએ છીએ. હવે છે જુગલભાઈ, તમારા મેરેજ છે એવી વાત સાંભળી, તો ક્યારે છે અમને બોલાયા નહીં? આનો આન્સર આપશે ધ્રુવીલભાઈ. લગન બગન થઈ ગયા છે, તમને ફેસ રિવીલ કરી દેશું ટૂંક જ સમયમાં. હું તમને મને ફોલો કરી લેજો, હું તમને સ્ટોરી મૂકીશ એટલે બતાવી દઈશ. લગ્ન નથી થયા ગાઈસ, એમ જ કહે છે આ રેવા, બરાબર. મારા લગ્ન નથી થયા, મારી એજ હજી નાની છે.
હું 18 ઓગસ્ટ 2024ના રોજ 19 વર્ષનો થઈશ. મારે 19 વર્ષ પૂરા થશે. તો હજી હું નાનો છું, મારે હજી મારું કરિયર સેટ કરવાનું છે અને પછી આપણે લગ્નનું વિચારીશું. હજી કાલ જ તો- આપણે છઠ્ઠી જઈએ. અબે સાલે એટલો નાનો છે. મારે છઠ્ઠી એમ તો ઘણો ટાઈમ થયો ગયે. તો લગ્ન હજી વાર છે, લગ્ન કરશું તમને ચોક્કસ બોલાવશું, બરાબર. એની પછી ક્વેશ્ચન છે, ભાઈ તું મને ભૂલી તો નથી ગયો ને? ના ભાઈ, હું તને નહીં ભૂલ્યો. આપણે એક જ ક્લાસમાં જોડે હતા, મને યાદ છે. હું તારા ગામમાં જેટલી વાર એટલી વાર હું તને ફોન કરીશ. પછી અંકુર સોની કેસે હો, જિંદા હે. એની પછી જય મેલડી, જય મેલડી, મીત પંચાલ, કેદે કુમારની યાદ આવે છે? કેદે ની તો યાદ આવે જ છે મને, પણ તારા ઘરે જે ઓલી બોલપેન ની અંદર સિગરેટ પીધી હતી ને, મને બહુ યાદ આવે છે. કેદે કુમારી સ્કૂલ હતી, અમે બાલ મંદિર એટલે 1 થી 5 ત્યાં કાઢ્યું છે. અને જે લોકો આ વિડીયો જુએ છે અને જે લોકોએ કેદે કુમારમાં અમારી સાથે જીવન વિતાવ્યું છે, એમને ખબર હશે કે ભાઈ કેટલી મોજ કરી છે. અખંડ મોજ. અખંડ મોજ નહીં, અખંડ 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 મોજ. આમ એટલી મજા કરી છે. આમ કેદે જેવી મજા છે ને આજ સુધી આકેમાં પણ નથી આવી. અત્યારે કોલેજમાં આવ્યા, ફ્રીડમ વધી છે, તો પણ હજી કોલેજમાં એટલી મજા નહીં આવતી જેટલી મજા અમને કેદેમાં આવી છે. તો કેદે અમારો ગોલ્ડન એરા કહી શકાય અને વન ઓફ ધ બેસ્ટ મુમેન્ટ્સ એની અંદર છે. ફેવરેટ કાર, હવે આપણે ફેવરેટ કારનું લિસ્ટ કાઢી મેં આખું લિસ્ટ બનાવ્યું છે. ફેવરેટ કાર છે લેમ્બોર્ગિની ઉરુસ, લેમ્બોર્ગિની હુરાકન, મર્સિડીઝ મેબેક એસ ક્લાસ, BMW 7 સિરીઝ, BMW M4, BMW i7, Supra MK4, MK5, રેન્જ રોવર સ્પોર્ટ્સ, રેન્જ રોવર ડિફેન્ડર, મહિન્દ્રા સ્કોર્પિયો N, Hyundai Verna, Volkswagen Virtus GT, Volkswagen Polo GT, સ્કોડા સ્લાવિયા, સ્કોડા ઓક્ટાવિયા. અને એના સિવાય પણ ઘણી બધી ગાડીઓ છે જે મારી ફેવરેટ છે. અને એનું કારણ છે કે હું કાર ગાય છું. મને ગાડીઓ પ્રત્યે બહુ પ્રેમ છે. અને ઇન શોર્ટ કહેવા જઈએ તો મારુતિ સુઝુકીની કટારિયાથી લઈને રોલ્સ રોયસ સુધીની બધી જ ગાડીઓ મને ગમે અત્યારે જુગલભાઈ છે. આપણા ઇકો હાકે છે, તેને આનંદ કંઈક અલગ છે. તો હવે આગળ ક્વેશ્ચન છે. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ. અને જુગલ, હાઉ યુ ફીલ રેડી ફોર ધ નેક્સ્ટ બિગ પ્રોજેક્ટ? તો ફિલિંગમાં જોવા જઈએ તો ફિલિંગ એટલી બધી કંઈ ખાસ નથી. હા, હું ખુશ છું ભાઈ 1K થયા, પણ એ જે ફિલિંગ હોય ને 1K ની, એ 1 કે 2 સેકન્ડ પૂરતી રહે. ખાલી એક જસ્ટ નંબર ચેન્જ થયો હોય ને એવું લાગે. બાકી આમ એટલી બધી કંઈ હાઈ ફિલિંગ નથી થઈ. અને રેડી ફોર એનું ધ કારણ એ છે, અમારા જુગારના તારા 10K ઉપર થઈ ગયો, પણ આઈડિયો બહુ બેન્ડ વાળી વચ્ચે. હા, પણ આ યુટ્યુબ ચેનલની વાત થાય છે. ભાઈ અર્નિંગ ચાલુ થઈ કે નહીં? અર્નિંગ નહીં, અત્યારે જાઈંગ ચાલુ છે. હવે થોડોક યુનિક ક્વેશ્ચન આવ્યો છે. વરસાદનો છાંટો પડે નીચે તો કોને વાગે? ધરતીને વાગે કે છાંટાને વાગે? પેલા તો ઓલા જે બાઇક ચલાવતો હોય ને, ના મોઢે વાગે. જુગલભાઈ, પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ ફોર 1K. અને મને અને અને અના અના મેના મેના તમરી વિડીયો બહુ મેસ્ત ગમા ચા એટલે એવું કહેવા માંગે છે કે કોંગ્રેચ્યુલેશન્સ ફોર 1K અને મને તમારા વિડીયો જોવા બહુ ગમે છે, પણ એને થોડીક સ્પેલિંગ મિસ્ટેક થઈ છે. તો પાર્ટી ક્યારે આપો છો? બસ તમે તમારા બધા ઓર્ડર પતાઈને આવતા રહો, પછી પાર્ટી અમારા ઘરે આવો, પાર્ટી આપી દઈશું. કોંગ્રેચ્યુલેશન્સ જુગલભાઈ. મારો ક્વેશ્ચન છે Mountain કે Dew. અલા શાંતિ રાખ, ઘર કી અલા આગે શાંતિ. હા, મારો ક્વેશ્ચન છે કે તમારો ફેવરેટ યુટ્યુબર કોણ છે? પકડ દો, અમે બાપુ પકડું, પાણી પી લો. આમ આ બાજુ રાખ, હું ભૂલીએ નાખો. મારો કોઈ ફેવરેટ યુટ્યુબર નહીં, કેમ કે હું યુટ્યુબમાં બહુ ટાઈમ કાઢતો નહીં. પણ તો બી જો તમે કહો તો વ્લોગિંગ માટે હું સૌરવ જોશીને પ્રેફર કરું છું જોવાનું, કેમ કે એના ફેમિલી વ્લોગ હોય છે તો મને ગમે છે જોવા. એના સિવાય કોઈ નહીં. ડડક દે તો ભણો ડડક બાગડતા સિલે 1 લીટર આમ તો પાણી પી જતા હોય. અને પછી જુગલભાઈ એનું ને એક્ટિવા નીકળે, પછી એનું એક્ટિવા જ નીકળે જુગલભાઈ. ઓકે, ચલો. લેક્ચર કેવાક ચાલે છે ને તારાથી અટેન્ડ થાય છે કે નહીં? રોજ જઉં છું કોલેજ, લેક્ચર બધા અટેન્ડ કરું છું. જો વહેલો ગયો હોય તો, જો મોડો ગયો હોય તો ફર્સ્ટ લેક્ચર અટેન્ડ નહીં કરવાનો, સેકન્ડ થર્ડ કરવાનો, ઈચ્છા હોય તો. બાકી આપણે બહાર કેન્ટીન છે, નથી કેન્ટીન. ઇસ્કોન ઇસ્કોન શું? પણ મારી કોલેજ તો પાલડી આવી. એવું છે. અમદાવાદ જોયું ના હોય ને, હાલી નીકળે છે. બાવળાના પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેનો વિડીયો બનાય. કોણે પૂછ્યો છે? કોણે પેલા? તો આનો નિકાલ છે ને, ભગવાન આપણને 2 હાથ ને પગ આપ્યો છે, ઘરેથી પાવડા કોદાળા રહીને આપણે કરવું પડશે. તો ભગવાને ના આપ્યા હોત તો કંઈક અમે કરે. એના સિવાય બાવળામાં પીવાનું પાણી સારું ના આવતું હોય
તો રોડ ઉપરનું પાણી કોણ સાફ કરવા જશે? કોઈ નહીં જાય, એનો કોઈ નિકાલ નથી. તો બધા ક્વેશ્ચન પૂરા થાય છે, બધાના આન્સર મેં આપી દીધા છે, બરાબર. અને બીજી વસ્તુ કે ઘણા ટાઈમથી હું ઇનએક્ટિવ છું વ્લોગિંગ કરવામાં, તો એની ઉપર બી આપણે કામ કરી રહ્યા છીએ. ટ્રાય કરીશ કે હું રેગ્યુલર થઈ જાઉં વ્લોગ બનાવવામાં બી. થોડોક ટાઈમ નથી મળતો, ટાઈમનું થોડુંક મેનેજમેન્ટ થતું નહીં અત્યારે, કારણ કે બધા કામ હોય છે, બધા ભેગા થઈ જાય છે કામ, એટલે વ્લોગ બનાવવામાં થોડુંક અઘરું પડે છે અત્યારે. પણ બનાવશું, ચિંતા ના કરશો, વ્લોગમાં બી રેગ્યુલર થઈ જશું, બરાબર. ખાલી તમારો સાથ, તમારો સહકાર આપતા રહેજો, બરાબર. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર કોઈ માણસ નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે ગાઈઝ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુખી રહો અને અમારા વિડીયો જોઈને મજા કરો.